હેલો દોસ્તો, નમસ્કાર, જય શ્રી કૃષ્ણ, રામ રામ. કેમ છો બધા? થંબનેલ જોઈને તમને થોડી તાલાવેલી તો લાગી જશે કે એક્ઝેક્ટલી આજના વિડીયોમાં તમને જાણવા શું મળવાનું છે. શું ફાઇનલ ઇમ્પ્રુવમેન્ટની ડેટ આવી ગઈ? હા, હું એટલી શ્યોરિટી કહી શકું કે આજે હું તમને જે ડેટ કહેવાની છું કે ફાઇનલી એની આસપાસ મતલબ એક યા બે દિવસનો ઉપર નીચે હોઈ શકે છે, બાકી એ જ દિવસે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે એની ગેરંટી મારી. એની સાથે સાથે મારે બીજી પણ વસ્તુ કહેવાય છે કે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવે એના પહેલા અને એના પછી, ચાહે તમે એન્જિનિયરિંગથી બિલોંગ કરો છો, મતલબ તમે બીટેકમાં એડમિશન લેવાના છો, કાં તો તમે ફાર્મસીમાં લેવાના છો, એના માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાનમાં રાખવાની છે, બધી જ ઇન્ફોર્મેશન તમને આજના વિડીયોમાં મળવાની છે. તો આટલું સમજ્યા પછી તમને એટલું તો ખબર પડી ગઈ હશે કે આજનો જે વિડીયો છે તમારા માટે ઘણો બેનિફિશિયલ રહેવાનો છે. તો રાહ શેની જોવો છો? ફટાફટ વિડીયોને લાઈક કરી દો, આખો વિડીયો જોજો, શેર કરી દેજો તમારા બધા ફ્રેન્ડ્સને કે એમને પણ ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ વિશેની બધી જ ઇન્ફોર્મેશન મળી જાય. તો ચલો શરૂ કરીએ છીએ આજના વિડીયોની. મારું નામ છે ભૂમિ પટેલ, તમારા બધાનું સ્વાગત છે પ્રિયશ્રી જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ. તમને બધાને ખબર છે કે આપણા બે પ્લેટફોર્મ પ્રિયશ્રી વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠ તમારા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. તમારા ગુજકેટની એક્ઝામમાં પ્રિયશ્રી વિદ્યાપીઠે ઘણો બધો સપોર્ટ કર્યો છે. હવે આવી જ રીતે પ્રિયશ્રી વિદ્યાપીઠ ટીમ આવી ગઈ છે સ્ટાન્ડર્ડ 10, 11th અને 12th માટે. નોટ ઓનલી ફોર ધ ઇંગ્લિશ મીડિયમ બટ ફોર ગુજરાતી મીડિયમ ઓલ્સો. મતલબ ગુજરાતી મીડિયમ અને ઇંગ્લિશ મીડિયમ બંનેના સ્ટુડન્ટ્સ માટે અલગથી આખો કોર્સ ભણાવવામાં આવશે. તો રાહ શેની જોવો છો? તમે વોટ્સઅપમાં જેટલા પણ ગ્રુપમાં છો, જેટલા પણ રિલેટિવ્સનું ગ્રુપનું છે, તમારું ફેમિલી ગ્રુપ છે, બધામાં લિંક શેર કરી દેજો. એ લિંક જે છે સ્ટાન્ડર્ડ 10, 11 અને 12th માટેની હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. એ ડિસ્ક્રિપ્શન વાળી લિંક તમે બધાને શેર કરી દેજો, તાકી અમારું કામ છે કે તમે અમારા સુધી પહોંચ્યા છે, અમે તમને સપોર્ટ કરી રહ્યા છે, તમને એવું લાગે છે કે હા ભાઈ અમારાથી તમને ઘણો બધો સપોર્ટ મળી રહ્યો છે, તો અમારી લિંક તમે બધે શેર કરો, તાકી એવા સ્ટુડન્ટ્સ જે પ્રોપર ફાઇનાન્શિયલ કન્ડિશન ઓછી હોવાના લીધે સારું ટ્યુશન નથી કરી શકતા અથવા તો સરકારી સ્કૂલોમાં ભણે છે અને એમને સારું ભણતર જોઈએ છે, જે આપણી પ્રિયશ્રી વિદ્યાપીઠ ટીમ આપવા માટે રેડી છે. તમને બધાને ખબર છે કે અમે અમારા ટાઈમિંગની વાત કરીએ તો એન્જિનિયરિંગનું આપણે કરીએ છીએ, સ્ટાન્ડર્ડ 12thનું કરીએ છીએ, બટ 10th અને 11th પણ ચાલુ કર્યું છે. નો ડાઉટ અહીંયા જેટલા પણ ટીમના મેમ્બર્સ છે એમની પાસે કહેવાય ને કે હોલ ડે પેક હોવા છતાં પણ રાત્રે 9-10 વાગે તમારા માટે લાઈવ આવશે યુટ્યુબ પર સ્ટાન્ડર્ડ 9th, 11th અને 12th માટે. તો પ્લીઝ આટલો સપોર્ટ અને સહકાર આપણી બંને યુટ્યુબ ચેનલ પ્રિયશ્રી વિદ્યાપીઠ અને જ્ઞાનપીઠ પર કરતા રહેજો. અને થેન્ક યુ સો મચ, તમે કરો પણ છો. ચલો, મેઇન ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ ક્યારે આવશે? સૌથી પહેલા વાત કરીએ આપણે 2024નો ડેટા એનાલાઇસિસ કરીએ કે 2024માં જ્યારે આપણી ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ થઈ હતી તો એક ટાઈમિંગ છે જૂન 24 થી 2024 ટુ જુલાઈ 3, 2024ની આસપાસ આપણી એક્ઝામ ચાલુ હતી અને એનું રિઝલ્ટ આવ્યું હતું 29 જુલાઈ 2024ના રોજ. મતલબ ઓલમોસ્ટ જોવા જઈએ તો 25 દિવસના ટાઈમ પીરિયડમાં તમારું રિઝલ્ટ આવી ગયું હતું 2024માં. 2025ની વાત કરીએ તો તમારી એક્ઝામ થઈ જૂન 23 થી 2025 થી જૂન 30, 2025. રિઝલ્ટની હું ડેટ કહી રહી છું 20 થી 25 જુલાઈ. મેક્સિમમ મારો પ્લાન એવો છે કે 20 જુલાઈ પહેલા તો આવી જ જશે, બટ 25th જુલાઈ પછી લેટ નહીં થાય એની ગેરંટી મારી. હવે એની ગેરંટી કેમ કહું છું? કારણ કે એના પછીનો જે રિસર્ચ મેં કર્યું છે કે એસીપીસી વાળા લોકોએ બીટેક માટે અને ફાર્મસી માટે એમને એક મેરિટ લિસ્ટ કીધું છે કે જેવું તમારું ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે પછી તમારું મેરિટ લિસ્ટ આખું બદલાઈ જશે. પણ એના પહેલા એક ઇમ્પોર્ટન્ટ વાત મારે તમને શેર કરવી છે કે જો તમે બીટેકમાં એડમિશન લેવાના જ છો આ વખતે, તો તમારે શું કરવાનું છે ખબર છે? આપણો પ્રિયશ્રી વિદ્યાપીઠ પર ચાલતો એપ્લિકેશન પર ચાલતો મેથ્સ 1 નો કોર્સ જો હજી સુધી પણ તમે પરચેસ કરીને ભણવાનું ચાલુ નથી કર્યું તો કરી લેજો. ઓલમોસ્ટ 1800 સ્ટુડન્ટ્સ જોઈન થઈ ગયા છે, એવરી વીક લાઈવ પણ લઈ રહ્યા છે. હવે થશે શું? તમારું એકેડેમિક ટર્મ લોજિકલી જોવા જઈએ તો 7મા મહિનામાં ચાલુ થઈ જ ગયું છે, પરંતુ રાઉન્ડ 2, રાઉન્ડ 3 અને બધી પ્રોસેસ થતા મે બી શાયદ તમે ઓગસ્ટ મહિનાના એન્ડિંગમાં અથવા તો મિડલ ઓફ ઓગસ્ટ તમારું એડમિશન થશે. કદાચ જો તમે જે કોલેજમાં એડમિશન લેવાના છો એ કોલેજ વાળાએ સિલેબસ કમ્પ્લીટ કર્યો તો કોલેજ મને નથી લાગતું કે કોઈ પણ ટાઈપની રિસ્પોન્સિબિલિટી લેશે કે તમને ફરીથી શીખવાડશે, તો તમારું એજ્યુકેશન બગડવું ના જોઈએ. બાકી પ્રિયશ્રી વિદ્યાપીઠ તમને ખબર જ છે કે તેમના જે ટીમ છે તમને કેવું જ ભણાવે છે. એટલે મેથ્સ 1 તો ઓબ્વિયસલી પ્રિયસર ભણાવે છે, એમાં કંઈ જોવાનું હોય ને. તો હજી પણ તમારે મેથ્સ 1 નો કોર્સ પરચેસ કરવાનો બાકી છે તો ડિસ્ક્રિપ્શનમાં એની પણ લિંક મૂકી દઈશું, ત્યાંથી તમે એપ્લિકેશનમાં જતા રહેશો ને એપ્લિકેશનમાંથી ડાયરેક્ટ તમે પરચેસ કરી શકો છો. અને રિગાર્ડિંગ ધ મેથ્સ 1 હજી પણ તમારે કોઈ કન્ફ્યુઝન રહી જાય છે તો તમારે હેલ્પલાઇન નંબર મેં
આપેલો છે, ત્યાં જઈને તમે પૂછી શકો છો. એટલે વાત કઈ કેમ છે આપણી ઇમ્પ્રુવમેન્ટની કે 2024 અને 2025 ના ડેટા પ્રમાણે જોવા જઈએ તો જૂન 24 થી 3rd અને અહીંયા 29 અને અહીંયા મેક્સિમમ 20 થી 25 ના પહેલા રિઝલ્ટ આવી જ જશે. હું એમ કહું છું કેમ એસીપીસી વાળાનું થોડું ઘણું બોન્ડિંગ તો હશે ભાઈ, ગુજરાત વાળા આપણે જે પણ છે બોર્ડ વાળા જોડે, જીએસઈબી વાળા, જીએસએચબી, બરાબર. તો થોડું બોન્ડિંગ હું કેમ કહું છું, શું કે છે એરા ડિગ્રી એન્જિનિયરિંગ વાળા, આખો તમને ખબર છે કે પહેલા જે આપણને કી ડેટ્સ આવી હતી ને પછી ફરીથી આખી કી ડેટ્સ રિવાઇઝ થઈ ગઈ છે. તો એના પ્રમાણે એવું કહે છે કે હજી પણ એવા કેન્ડિડેટ જ્યારે હજી સુધી એસીપીસી માં BTech માં એડમિશન લેવા માંગે છે ને પોતાનું રજીસ્ટ્રેશન હજી પણ નથી કરાયું દોસ્તો. સો 22 જુલાઈ સુધી એ તમને પરમિશન આપે છે. હવે આમાં છે ને બે ટાઈપના સ્ટુડન્ટ્સ મને જોવા મળશે. એક એવું કહે છે કે મેડમ અમે પહેલી એક્ઝામમાં ફેલ થયા છે, બીજી એક્ઝામમાં અમે ઇમ્પ્રુવમેન્ટ આપી જ છે પણ શ્યોરિટી નથી પાસ થઈશું કે નહીં થઈએ, તો અમે એવું વિચારીએ છીએ કે પાસ થઈ જઈએ ઇમ્પ્રુવમેન્ટમાં અને પછી ફોર્મ ભરી દઈશું. પણ વિચારો મેં તમને ડેટ આપી છે રિઝલ્ટની 20 થી 25 ની વચ્ચે. હવે જો 22 થી પછી 23 તારીખે રિઝલ્ટ આવ્યું અને તમે અહીંયા ફોર્મ ના ભર્યું તો બેટર છે કે ફોર્મ ભરીને રાખજો, કંઈ પ્રોબ્લેમ થશે નહીં. એટલે તમારે ફોર્મ ભરી લેવાનું છે. જો હજી પણ તમે એસીપીસી માં પોતાનું રજીસ્ટ્રેશન કરાયું નથી દોસ્તો તો 22 જુલાઈ ઇઝ ધ લાસ્ટ ડે તમારે રજીસ્ટ્રેશન કરી દેવાનું છે. એસીપીસી વાળા એવું કહે છે કે રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ તમારું મળશે ઓન 26 જુલાઈ. હવે તમને ખબર પડી હું તમે એવું કેમ કહેતી હતી કે 25 તારીખ પહેલા આવી જશે. એસીપીસી વાળાએ નવી કી ડેટ્સ બનાવી અને નવી કી ડેટ્સ બનાવીને એમાં એમને એવું કીધું છે કે 26 જુલાઈના પહેલા તમારું આખું મેરિટ લિસ્ટ બદલાશે. તમને બધાને ખબર છે મેરિટ લિસ્ટ બદલાશે. કઈ રીતે બદલાય હું તમને કહું. ચલો મસ્ત એક ડેમો આપું. વિચારો આ એક પર્સન, આ બીજો પર્સન, ઓકે, બે પર્સન લઈ લીધા, રામ અને શ્યામ લઈ લઈએ આપણે, ચંગુ મંગુ લઈ લીધા. હવે એકને 300 માંથી ફર્સ્ટ એક્ઝામમાં 250 આયા હતા અને સેકન્ડ વાળાને ફર્સ્ટ એક્ઝામમાં લઈ લે 270 આયા હતા. બરાબર છે. આપણે 300 માંથી જે મેઇન 3 હોય પૂછકેટને આપણે કન્સિડર નથી કરતા. સેકન્ડમાં લઈ લઈએ આપણે કે એને જ્યારે ઇમ્પ્રુવમેન્ટ ની આપી ને ઇમ્પ્રુવમેન્ટ, તો આના 250 માંથી થઈ ગયા આના 290 થઈ ગયા. વાહ, બહુ મહેનત કરી. આને પ્રિયશ વિદ્યાપીઠનો કોર્સ લીધો હશે એટલે આટલા સારા માર્ક્સ આવ્યા. અને આ ભાઈના 270 માંથી આમને તો બહુ સારા આવ્યું જ છે, નહીં સારું આવે તો એ શું ચિંતા. એટલે આમને ફોર્મમાં ભાઈ એક બે તો એક્ઝામ જ ના આપી એટલે આમનું રિઝલ્ટ થઈ ગયું 235. આમનું રિઝલ્ટ થઈ ગયું 235. હવે તમને બધાને ખબર હશે કે ડિગ્રી એન્જિનિયરિંગની આપણે વાત કરીએ તો રાઉન્ડ 1 આપણો પતી ગયો છે. રાઉન્ડ 1 દોસ્તો ધ્યાનથી સાંભળજો, રાઉન્ડ 1 જે છે એ આપણો પતી ગયો છે. રાઉન્ડ 1 આપણો પતી ગયો છે. હવે જ્યારે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવશે ને ત્યારે બધું જ આખું મેરિટ નવું બદલાશે. હવે જે પર્સન અહીંયા ફર્સ્ટ એક્ઝામમાં આ પહેલા હતો, બી વાળાનો નંબર પહેલા હતો, હવે મેરિટ લિસ્ટમાં એ નીચે જતો રહેશે ને એ વાળો જે પર્સન છે ચંગુ જે છે વહેલા જતો રહેશે. કેમ? કારણ કે ઇમ્પ્રુવમેન્ટનું રિઝલ્ટ આવ્યું પછી એનો સ્કોર વધી ગયો એટલે એ ઉપર જતો રહેશે ને આ ભાઈ નીચે જતો રહેશે. બીજી વસ્તુ ધ્યાનથી સાંભળજો, રાઉન્ડ 1 માં જો તમને સીટ અલોકેટ થઈ છે અને તમે કન્ફર્મ કરી છે કે ભાઈ આ મને જે સીટ મળી છે એ સીટમાં મારે જવું જ છે, ચલો વિચારી લીધું તમારે જવું જ છે. પરંતુ જો તમે રાઉન્ડ 2 માં કોઈ પણ ચોઇસ ફિલિંગ કરો છો અને એમાંથી ચોઇસ ફિલિંગ માંથી તમને જો સીટ અલોકેટ થઈ જાય છે અને પછી જે સીટ અલોકેટ થાય એના પછી તમે એવું કહો કે ના મને તો આ નહીં ગમતી, મને તો રાઉન્ડ 1 વાળી પાછી જ જોઈએ, મને તો રાઉન્ડ 1 વાળી પાછી જ જોઈએ, તો એ ના મળે ભાઈબંધ, એ ના મળે, એ જતી રહી. જો તમારે રાઉન્ડ 1 વાળી સીટ રાખવી જ છે તો રાઉન્ડ 2 માં જશો જ નહીં, સ્કીપ કરી લો. અથવા તો રાઉન્ડ 2 માં તમારે જવું જ છે તો એવી ચોઇસ ફિલિંગ કરો, એવી કોલેજ કરો જે તમારે રાઉન્ડ 1 કરતા પણ રાઉન્ડ 2 માં થોડી હાઈ કેટેગરીની હોય તો હાઈ વાળી હોય. ખબર પડી ભાઈબંધ હું શું કહેવા માંગુ છું કે જો તમારે રાઉન્ડ 1 માં સીટ મળી જ છે, લેવું જ છે તો રાઉન્ડ 2 માં જવાની જરૂર જ નથી. સીટ તો તમે આમ પૈસા તો ભરી દીધા છે, કન્ફર્મેશન કરી લીધું છે, ફ્રીઝ કરી લીધી છે, તો કોઈ ટેન્શન જ નથી. તમે કહો કે મેડમ આ તો તમે વાત કરી રહ્યા છો જે લોકો બોર્ડમાં પાસ થયા છો, અમારા જેવા સ્ટુડન્ટ્સ નું શું જે બોર્ડમાં ફેલ થઈને આવ્યા છે એના માટે પણ વાત કરું દોસ્તો. સાંભળો, ઇમ્પ્રુવમેન્ટ એક્ઝામ આપી, ઇમ્પ્રુવમેન્ટમાં તમે પાસ થઈ ગયા. હવે ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થઈ ગયા એટલે તમારું તો મેરિટ પહેલા તો નહીં બન્યું હોય, કારણ કે બટ ઓબ્વિયસ વસ્તુ છે કે તમે ફેલ હતા એટલે તમારું મેરિટ નહીં બન્યું હોય. જેવું તમે ઇમ્પ્રુવમેન્ટમાં પાસ થશો એટલે આ શું કહે છે આપણું એસીપીસી એવું કહે છે આપણું કે 26 જુલાઈના રોજ તમારું નવું મેરિટ બનશે અને એ મેરિટમાં તમારો નંબર હવે લાગી જશે.
પણ તમારે એના પહેલા જો બેટા તમે હજી સુધી રજીસ્ટ્રેશન નથી કરાવ્યું તો કરી દેજો, ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દેજો, ડોક્યુમેન્ટ્સમાં કોઈ પણ ક્વેરી આવે છે તો ક્વેરી સોલ્વ પણ કરી દેજો. ઘણી વખત એ ક્વેરી તમે સોલ્વ ના કરો તો એના લીધે થઈને પણ તમારું એડમિશન ઘણી વખત કેન્સલ થતા મેં જોયું છે. તો એ ક્વેરી તમે ખાસ કરીને સોલ્વ કરતા રહેજો. એટલે 26 કદાચ તમારું મેરિટ નવું જનરેટ થાય. નવું જનરેટ થાય તમારે રાઉન્ડ 2 માં ચોઇસ ફિલિંગ કરવાની ચાલુ થશે. હવે જે લોકો નવા સ્ટુડન્ટ છે, જે ફર્સ્ટ ટાઈમ ચોઇસ ફિલિંગ કરી રહ્યા છે, તો એના માટે આખી પ્રોસેસ આપણે પ્રિયશ વિદ્યાપીઠ જ્ઞાનપીઠ પર સમજાવવાના છે. તો એ ટેન્શન લેતા નહીં કે કઈ રીતે ચોઇસ કરીશું, શું કરશું, એ બધું તમને આરામથી સમજવા મળશે. હવે ઘણા લોકો મને એમ ક્વેશ્ચન પૂછે કે મેડમ વિચારો રાઉન્ડ 1 માં જે મેં ચોઇસ નાખી છે, બરાબર, રાઉન્ડ 1 માં મેં ચોઇસ નાખી હતી અને રાઉન્ડ 2 માં મારે એઝ ઇટ ઇઝ એ ચોઇસ રાખવી છે, તો પહેલા મેં રાઉન્ડ 1 માં જે ચોઇસ લોક કરી છે હવે મારે અનલોક કરીને ફરીથી એને સેટ કરવી પડશે? ના દોસ્તો, ફરીથી સેટ નથી કરવાની. રાઉન્ડ 1 માં જે તમારી ચોઇસ છે લોક જ છે, તો રાઉન્ડ 2 માં બસ તમને દેખાશે રાઉન્ડ 2 એટલે બસ ટ્રાન્સફર કરવા રહેશે, બાકી કશું ચેન્જ કરવાનું થશે નહીં, એઝ ઇટ ઇઝ રાખવાનું છે. લોક અને અનલોક વાળું ઓપ્શનમાં કંઈ ખાસ પ્રોબ્લેમ થતો નથી અને કઈ રીતે હોય છે એ બધું તમને ડિટેલમાં વિડીયો જ્યારે આવશે ત્યારે સમજવા મળશે. ઓકે, રાઉન્ડ 2 ચાલુ થાય છે અને 26 જુલાઈએ. ચલો, આ તો BE BTech વાળા રહ્યા. ફાર્મસી વાળા તો શું કહે છે હું તમને ફરીથી કહી દઉં દોસ્તો, લખી દેજો. ફાર્મસી વાળા હજી પણ પોતાની કી ડેટ ચેન્જ કરશે. કેમ? એ કી ડેટ શું કહેવા માંગે છે? રિવાઇઝ્ડ મેરિટ લિસ્ટ આફ્ટર ઇમ્પ્રુવમેન્ટ આવશે 10 જુલાઈએ. તાકાત છે ભાઈ? આજે કઈ થઈ આપણી 7 જુલાઈ ઓલમોસ્ટ થઈ છે અને એવું કહે છે કે ઇમ્પ્રુવમેન્ટ નું રિઝલ્ટ 10 જુલાઈ પહેલા આવી જશે અને 10 જુલાઈ પછી તમારો આખો જે મેરિટ લિસ્ટ છે ચેન્જ થઈ જશે ફાર્મસી માટે. ના થાય, થશે નહીં. એટલે ફાર્મસી વાળા સ્ટુડન્ટ તમે તો મજા જ કરો, હજી પણ ફાર્મસી વાળું કી ડેટ ચેન્જ થશે કારણ કે રિઝલ્ટ એના પહેલા આવશે નહીં. 10 તારીખ પછી જ આવશે, 10 તારીખ પહેલા તો નહીં જ આવે. 2 દિવસમાં કોઈ ચાન્સીસ છે નહીં. એટલે પછી અને એના પછી ફાર્મસી વાળા તો હજી મોક રાઉન્ડ બાકી છે, રાઉન્ડ 1 બાકી છે, બધું બાકી છે. એટલે ફાર્મસી વાળા સ્ટુડન્ટ્સ મજા કરો, BE BTech વાળા સ્ટુડન્ટ્સ આટલું ખાસ ધ્યાનમાં રાખજો. હજી પણ એવા કોઈ પણ ક્વેશ્ચન તમારા ડાઉટ રહી જાય છે તો કમેન્ટમાં મને જરૂરથી કહેજો. એ બધા જ કમેન્ટ જે છે, તમારા ક્વેશ્ચન જે છે એના આન્સરના રિલેટેડ હું એક ફરીથી વિડીયો બનાવીશ. એની સાથે સાથે પ્રિયશ જ્ઞાનપીઠ પર તમને ના ખબર હોય તો મેડિકલની પ્રોસેસ પણ હું સમજાવવાની છું. ગુજરાતમાં ચાલુ થઈ જઈ છે MBBS, BDS, BMS અને BHMS માટે. તો તમારા એવા સ્ટુડન્ટ્સ અથવા તો એવા ફ્રેન્ડ્સ જે MBBS માં જવા માંગતા હોય ગુજરાતમાં, ચાહે GMRS માં જવા, પ્રાઇવેટમાં અથવા સરકારી કોલેજમાં, તો કઈ રીતે ફોર્મ ભરવાનું છે, પિન કઈ રીતે જનરેટ કરવાનું હોય છે અને કેટલી કોલેજ છે, બધી જ વસ્તુ તમને પ્રિયશ જ્ઞાનપીઠ પ્રોવાઈડ કરવાની છે. તો પ્રિયશ જ્ઞાનપીઠ ખાલી ને ખાલી એન્જિનિયરિંગ માટે નહીં પરંતુ મેડિકલ માટે પણ આવી રહ્યું છે. તો બધા ફ્રેન્ડ્સને વિડીયો કોણ શેર કરશે? તમારે શેર કરવાનો છે. તો બસ આટલો સપોર્ટ કરવાનું તમે ભૂલતા નહીં. આવા જ ઇમ્પોર્ટન્ટ અપડેટ લઈને હું તમને વારે ઘડીએ મળીશ. ટિલ ધેન બાય બાય, ટેક કેર. Olha,